શ્રી રામ મિત્રો, કેમ છો? બધે મજામાં જશે. અમારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે ગાઈસ આવ્યા છે બારે દરિયાપટ્ટી ઉપર. એ ગાય આજે જાસ ઉપર ચડેલું છે, પાણીમાં ઉપર ચડી ગયો જેટીમાં. તમે જુઓ સાથે અનિકેતભાઈ છે. અનિકેતભાઈ શું થયું? ફોટા પાડવા અનિકેતભાઈ ફોટા પાડવા આવ્યા. અનિકેતભાઈ કઈ રીતના આવી ગયું? મોજામાં આવી ગયો, બાકી આવે નહીં. મોજામાં આવી ગયો. હવે આપણા ભાઈ પણ કહે કે આ મોજામાં આવી ગયું. ચોમાસાનું ખેંચાઈ આવ્યો મોજામાં આવે. ચોમાસાનું આવી ગયું, બરોબર ને ભાઈ? અને પાણી ભરાય ને પછી જાય, બાકી હવે ઓલું થાય નહીં. તો ત્યાં પાણી ભરાવા જોઈએ ને. આમ તમે જુઓ પાણી ભરાય પછી થાય, બાકી હવે કંઈ થાય નહીં. બહુ વજનવાળી આ કરોડોની વસ્તુ છે ગાઈસ. કેટલાક કરોડની? અંદાજે 22-23 કરોડની. હા, વધારે. હું તને 22-23 કહું છું, વધારે પણ ઓછા નહીં. આ બધી સામાનને કરીને 40-50 પૂગી જાય. 40-50 કરોડ પૂગી જાય. વાણ આવે એ આપણે 4-5 કરોડનું આવે. આ વાણથી ડબલ કિંમત થઈ જાય ટૂંકમાં. 40-50 કરોડ તો હું કહું છું, પણ વધારે થતી હોય અંદાજે. આ તો ખાલી આપણે કિંમત લગાડીએ છીએ, કેમ કે વાણ હતા ને 5-6 કરોડનું બને જ નહોતું. તો વાણની તો આ કઈ ગુના આ તો કરોડોની વસ્તુ. હા, આ લંગર છે. વધારે હશે, અંદાજે વધી જશે. આની કિંમત તો વધી જ જાય. 50 ઉપર તો થઈ જ જાય, તો ફાઇનલ જ છે. તો હવે આ તો ફેલ ને? ના ના, ફેલ કઈ નહીં. એ અમારા કીડો છે.